નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. 24 કલાકમાં જોશીપરા ગરનાળું ખાલી કરવામાં નહીં આવે તો આ વિસ્તારના લોકોને સાથે રાખી અને ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેવું કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દ્વારા અપાઈ ચીમકી. જૂનાગઢ જોશીપુરા પાસે આવેલ અંડરબ્રિજ 8 દિવસથી પાણી ખાલી ન થતા બંધ હાલતમાં છે, જેને લઈ નવરાત્રી જેવા તહેવારમાં પણ લોકોને 2 કિલોમીટર જેટલો રસ્તો ફરીને જવાનો વારો આવે છે. ગરનાળામાં પુષ્કળ માત્રામાં કચરો અને ગંદકી ભરાઈ ગયેલ છે, જેને લઈ રોગચાળા ફેલાવાનો પણ ભય ઊભો થયો છે. ત્યારે હાલ જે પાણી નિકાલ માટે મોટર મૂકેલી છે તે બંધ હાલતમાં છે. ત્યારે જો પાણીનો નિકાલ મહાનગરપાલિકા દ્વારા નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટર લલિતભાઈ પરસાણા દ્વારા આપવામાં આવી છે.